સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદરવા વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈક કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતરો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું છે, તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય, ને બીજો વૈરાગ્ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, ને ચોથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો છે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે. તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં, ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 38મું વચનામૃતમ જે તે થયું. પ્રવેશ શું કહેવાય? પ્રવેશ શું કહેવાય? મેચિંગ થવું, એની અરે એને અતિ મેચ થઈ ગયું હોય, એ નોખા ન પડે. છેલ્લે મારે હું 3 વાક્ય હું લખ્યા, જેનાથી લોભી હોય અને ધનમાં છેલ્લે હાવ જેનો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં. એક તો એને બીજે કઈ હેત ન હોય, બીજું ને એક તેની જ રટના લાગી રહે, એની લગન લાગે ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. એના વિના જીવી ન શકે, મહાદુઃખ તો એનો એમાં પ્રવેશ થયો કહેવાય. પ્રતિપાદિત વિષય. વાસુદેવમાં પ્રવેશ થવો એટલે શું? મુખ્ય મુદ્દા. ભગવાનમાં અતિ આસક્તિ થવી તેને પ્રવેશ થયો કહેવાય. અતિ આસક્તિ થવી, આસક્તિના લક્ષણ મારે જ એમ કીધા. લોભી હોય એને ધનમાં પ્રવેશ થાય છે, કામી હોય એને મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, વાંજ્યો હોય એને દીકરામાં પ્રવેશ થાય છે,
એટલે એનો અર્થ શું થયો? એને એમાં અતિ આસક્તિ. અતિ આસક્તિ. એને અતિ હુવાણ થાય એની હારે. એની હારે અતિ હુવાણ થાય. લોભીને કોઈ બીજો ન મળે, કોકના પૈસા ગણવાના મળી જાય તોય હુવાણ થાય. એને ધન્ય હારે વાંધો છે, વાંધો છે, તો એને હુવાણ થઈ જાય. એ બીજું બધું ભૂલી જાય. હુવાણ નો અર્થ મેચિંગ થાય, બીજું બધું ભૂલી જાય તો હુવાણ થઈ કહેવાય ને. હુવાણ નો ઓપોઝિટ શબ્દ શું છે? કંટાળો, ઉથડક. બધું બધું ભૂલે નહીં, એમ ઉથડક રહે છે એનો જીવ. તો એ હુવાણ થી ઓપોઝિટ કહેવાય. મેચિંગ જ ન થાય. હુવાણ એટલે મેચિંગ થઈ જાય. બેઠા હોય તો કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક વહી જાય, ખાવાનું ભૂલી જાય. હુવાણ થી બીજું બધું ભૂલી જાય. એવું કીધું, બીજું બધું ભૂલાઈ જાય તો એને હુવાણ થઈ કહેવાય. અને હુવાણ ન થઈ હોય તો એને ઉથડક કહેવાય. એટલે એને ભગવાનની હારે કોઈ વાતનું ઉથડક ન રહે તો ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય. ભગવાનને હારે કોઈ વાતનું ઉથડક ન રહે. ભગવાનના ભગતની હારે ઉથડક ન રહે તો એને ભગવાનના ભગતને હુવાણ થઈ જાય. હુવાણ ન થાય તો પ્રવેશ ન કહેવાય. ઉથડક રે. અહીં છોકરાઓ આવે તો એને ઘર કરતા સારું દો તો ઉથડક રે ને. 4-6 મહિના તો ઉથડક રે. બધું સરખું નથી લાગતું. જ્યાં જઈને ઉડું લાગે તો એને ઉથડક થઈ. એટલે ઉથડક અને હુવાય. મહારાજ કે જેને ભગવાન વાસુદેવમાં પ્રવેશ થયો હોય, કોને પ્રવેશ થાય એ મોટી વાત છે. પ્રવેશ કોનો થાય? ભગવાનમાં પ્રવેશ કોનો થાય? એની હારે મેચિંગ થાય તો થાય ને. મેચિંગ જ્યાં જ્યાં હોય, ચોર ને ચોરમાં તરત જ પ્રવેશ થઈ જાય, એને હુવાણ થઈ જાય. તમે ક્યાં ગયા હતા? આની કોઈ ગયા હતા. અમે ક્યાં ગયા હતા? તો કે અમે આની કોઈ ગયા હતા. કેની કોઈ સારું છે એટલે તરત જ એને મેચિંગ થઈ જાય. અને મહારાજે એમાં બહુ સરસ કીધું છે, પર્સનાલિટીની વેલ્યુ ક્વોલિટી. અત્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટ કે ને એનું વેલ્યુ બેઝ ક્વોલિટી. વેલ્યુ હું મહારાજની અરે જે વ્યક્તિને ઉવાણ થાય, મેચિંગ થાય કે પ્રવેશ થાય, એની વેલ્યુ શું હોવી જોઈએ? આત્મનિષ્ઠા, વૈરાગ્ય. એવું કે આમાં ક્યાં આ વતનામૃતની વાત કરો વર્તમાનમાં. એમ ના, વર્તમાનમાં મહારાજ એવું કીધું કે આ માચો ભગત છે એને ધનમાં ક્યાંય પ્રતીતિ આવે અને એ અખંડ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. માર્ગીના પંથમાં હતા તોય રહ્યા. એનો મિનિંગ શું? માર્ગીના પંથમાં હતા તો ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. એનું મિનિંગ હું મહારાજને કહેવાનું હું તાત્પર્ય? એની વેલ્યુ એમ વેલ્યુ તો ખરી, પણ મહારાજને એવું કહેવાની શું જરૂર હતી કે માર્ગીના પંથમાં હતા તોય રહ્યા? સંજોગો હતા એવા ન રહે. માર્ગીના પંથમાં વ્યભિચાર મુખ્ય હોય. વ્યભિચાર બે પંથ. મહારાજ નતો ઓલા મહારાજે ઓલા પણ બોલાવ્યા, કીર્તન બોલતા હતા બહુ સારા. સારંગપુરમાં મહારાજ હતા તો એટલે બાવાઓ કીર્તન બોલતા હતા. મહારાજ કે બાવાને બોલાવાય, આપણે ત્યાં જવું છે મહારાજ. એટલે જેવા ખાતે કે મહારાજ આપણે જવાય નહીં ને, આપણી આબરૂ ન કહેવાય ને ત્યાં જાય. મહારાજ કે તો એને અહીં બોલાવો, અમારે એને સાંભળવા ભજન સાંભળવા છે. મહારાજ એને બોલાવ્યા.
પછી ભજન ક્યાંક બોલાય છે હા બેટા મહારાજ ભજન. પછી મહારાજે પૂછ્યું કે તમે કોણ છો? એટલે પેલા કઈ બોલ્યા નહીં, હેઠું જ રહી ગયા કે મહારાજ સહી તો ભાઈ બેન. પછી બહુ કીધું કે સહી તો ભાઈ બેન, પણ અમારા પંથમાં આવું હાલે, અમારા પંથમાં આવું હાલે. એટલે મહારાજે જો ને 4 પ્રકારનો પોષણ કીધો. એમાં કુળાપંથી, શક્તિપંથી, કુળાપંથી માર્ગે એમાં કીધું કુળાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ અને નાસ્તિક. એટલે કુળાપંથી માર્ગે. એટલે એમાં મારે એવું કીધું કુળાપંથી નો સંગ થાય તો વર્તમાનમાંથી ભ્રષ્ટ થાય, વર્તમાનમાંથી ભ્રષ્ટ. એની બહુલતા હતી એમાં રહીને એ નિષ્કામી વર્તમાન. એટલે મારે કે સંસારીને તો સ્ત્રી અને ધન એ જો દેનારો કોક મળે તો તરત જ લપસી જાય. એ સેજે સેજે મહેનત વિના મળતું હોય તો લપસ્યા વિના જાય. એને કિમિયાથી પૈસા મળે એનો અર્થ શું? વગર મહેનત, વગર મહેનતે મળી. આપણે તો પૈસા ન હોય તો આપણે શું કરવું? આપણે માપવું કેમ? આપણને પોતાને આપણને કેમ માપવું? તમારે કઈ પૈસાની હાડી બાર નથી? હાડી બાર હોય તો અમારે એકને છે. જે જમીન હાડી બાર છે પૈસાની, હે હાડી બાર છે કે નહીં કઈ? એટલે તમારે કઈ હાડી બાર હોય નહીં. એટલે એને માપવું કેમ કે આપણને મોફત જે મળી જાય અને એ લેવા આપણે દોડીએ તો એનો અર્થ આપણે તેથી મહારાજમાં પ્રવેશ થાય એવા નહીં. પુરુષાર્થ કરીને મળવું જોઈએ. માલિપાથી પુરુષાર્થ કરીને લેવાની, પામવાની ઈચ્છા રાખે. મફત મળતો હોય તો નહીં, લાકડી લઈને વાહે થયા. નગર એને તો શું બિચારે ઓલે તો સારું સાચું કીધું તું ને. શું કીધું તું? હે તમે સદાવ્રતી છો ને તમારે ક્યાં વાપરવું છે? આ લઈને બાર તમે દો સદાવ્રત, તમને રૂપું કરતા શીખવાડવું. પણ તો કે મફત પુરુષાર્થ કર્યા વિના નું મળે જાય તો અહીં તો વાંધો નહીં, પણ ભગવાનમાં પ્રવેશ ન થાય. ભગવાન છે એ પુરુષાર્થ કરીને મેળવવા વાળા છે અને ભગવાનને એવું ગમે મોફતિયું મળી જાય પછી ભલે ની ધન, આબરૂ, સ્ત્રી ગમે તે એ બધી મોફતિયું મળી જાય અને એમાં જ એને રહ વધારે પડે તો એનો વાસુદેવમાં પ્રવેશ ન થાય. એનો વાસુદેવમાં પ્રવેશ ન થાય. પેલા પુરુષાર્થમાં પ્રવેશ થાય પછી વાસુદેવમાં પ્રવેશ થાય. વાસુદેવને મેળવવા માટે પેલા પુરુષાર્થમાં પ્રવેશ થાય અને એવો પુરુષાર્થ કરે કે જે વાસુદેવને ગમે પછી વાસુદેવમાં પ્રવેશ થાય. મારે માચા ભગત નું કે પછી એકાંતિક થયા, પછી મહારાજ મળ્યા એટલે એ એકાંતિક અને એનો વાસુદેવમાં મહારાજમાં પ્રવેશ થઈ ગયો. મહારાજને અને માચા ભગતને હૃદયની એક ગાંઠ પડી ગઈ, હૃદયની ગાંઠ પડી ગઈ. હા આના છે બે એકમેક થઈ ગયા એટલે એનો વાસુદેવમાં પ્રવેશ. અતિ આસક્તિ થઈ ગઈ, એના વિના રહેવાય નહીં અને દુઃખના દાડા ભોગવે અને એમાં અતિશય